નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજરોજ ઝોન 3 વિસ્તારના પોલીસ સ્ટેશનના મકરપુરા, માજલપુર, પાણીગેટ, વાડી અને કપુરાઈ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી ઝોન 3 દ્વારા દંતેશ્વર, તરસાલી અને ઘાઘરેટિયા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 3 ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું। એલસીબીની ટીમો પણ સાથે રહી, જેમાં 2 બુલેટ ડિટેન કરાઈ તથા પ્રોહિબિશનની 5 રેડ પણ કરવામાં આવી। 5 હિસ્ટ્રી શીટરને ચેક કરવામાં આવ્યા તથા 35 મકાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ હાથ ધરાયું હતું। આ અંગે વધુ માહિતી એસીપી એફ ડિવિઝનના પ્રણવ કટારિયાએ આપી છે। बलबीर इधर आ। જી સર, આજે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં કયા કયા વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે, શું હાથમાં આજે આવ્યું? આજ રોજ ઝોન 3 વિસ્તારના 5 પોલીસ સ્ટેશન મકરપુરા, માજલપુર, પાણીગેટ, વાડી અને કપુરાઈ પોલીસ સ્ટેશનના તમામના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપી ઝોન 3 સાહેબ દ્વારા દંતેશ્વર, તરસાલી અને ઘાઘરેટિયા વિસ્તારમાં આજે કોમ્બિંગ કરવામાં આવ્યું છે, જેમાં 2 બુલેટ ડિટેન કરવામાં આવે છે, પ્રોહિબિશનની 5 રેડ કરવામાં આવી છે, 5 હિસ્ટ્રી શીટર ચેક કરવામાં આવ્યા છે, 15 મિલકત સંબંધી MCR આરોપીઓ ચેક કરવામાં આવ્યા છે, 3 માથાભારે ઈસમો ચેક કરવામાં આવ્યા છે અને 35 મકાનો ચેક કરવામાં આવ્યા છે। તો તકેદારીના ભાગરૂપે આજે આ બધું કોમ્બિંગ કરવામાં આવ્યું છે।